એર એશિયાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વીર સાવરકર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરી. પોર્ટ બ્લેર એર એશિયાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ AK-55 ક્વાલાલંપુર, મલેશિયાથી શનિવારે આંડામાન અને નિકોબાર ટાપુઓના વીર સાવરકર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સફળતાપૂર્વક ઉતરી. આ ઐતિહાસિક ઘટના એ વિમાનમથકને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળ્યાના 22 વર્ષના લાંબા રાહના અંતને દર્શાવે છે. આ ફ્લાઇટનું આગમન પ્રદેશના પ્રવાસન ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે, જે લાંબા સમયથી મર્યાદિત હવાઈ જોડાણોથી પીડિત છે. એર એશિયાની ફ્લાઇટનું સફળ ઉતરણ આંડામાન અને નિકોબાર ટાપુઓમાં પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની અપેક્ષા છે, જે આ પ્રદેશને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે વધુ સુલભ બનાવે છે. વીર સાવરકર આંતરરાષ્ટ્રીય વિમાનમથક માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની શરૂઆત જોડાણને વધારવા અને સ્થાનિક અર્થતંત્રને ખૂબ જ જરૂરી પ્રોત્સાહન આપવા માટે સજ્જ છે. આ વિકાસ વધુ પ્રવાસીઓને આકર્ષવાની અપેક્ષા છે, જેના દ્વારા ટાપુઓને મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે પ્રોત્સાહન મળે છે. એર એશિયાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના સફળ ઉતરણ સાથે આંડામાન અને નિકોબાર ટાપુઓમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની આવકમાં વધારો જોવા મળે છે. આ પગલું વધુ આંતરરાષ્ટ્રીય એરલાઇન્સને આ પ્રદેશમાં ફ્લાઇટ્સ ચલાવવા માટે માર્ગ મોકળો કરશે, જે તેના પ્રવાસન ક્ષમતા વધારશે.